હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, ખૂબ સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું ગાઈસ હાર્દિક સ્વાગત છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરીએ. તો એવરી ડે હું છોકરીઓથી કરું છું, બટ આજે પપ્પા થી કરી લઈએ છીએ વ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચલો ગાઈસ. પપ્પા આટલી બધી ચા ના પીવાય, તમારા ડાયાબિટીસ વાળા એ થોડી પીવાની, થોડી દેવાની. એટલે આ ડાયાબિટીસ સુગર ફ્રી ની ગોળીઓ નાખીને ચા પીવું. ઓકે, તો ચલો ગાઈસ, સુગર ફ્રી અને ગોલ્ડ પ્લસ. ઓકે, આટલી ગાઈસ ડબ્બી કેટલા રૂપિયાની ખબર છે તમને? 75 રૂપિયાની. 75 રૂપિયાની આવે અને આનથી મોટી આવે 350 રૂપિયાની આવે. પણ આ સારી. પપ્પા આનથી તમને ઘરી ચા લાગે ખરી? ઘરી જ લાગે ને. સાચું? ખાવાનું બધું ઘરું જ લાગે બધું. એવું? હા, ઘર પરવાની જ આવે પણ સુગર ફ્રી. સુગર ફ્રી આવે ને. લો તો ગાઈસ સૌથી બેસ્ટ કહેવાય. અત્યારે તો બધું જ આપણે ગમે તેવું દુઃખ હોય શરીરમાં, બટ ટેકનોલોજી કંઈક આધુનિક ટેકનોલોજી કંઈક એવી છે ને ગાઈસ, તો આપણો જીવ બળતો ના રહે એમ. કેટલી નાખી? 3 નાખીને. 3 નાખી. બહુ થઈ ગઈ, બહુ થઈ ગઈ. એને આપી ઓગળી જશે નહીં? હા, એની એટલે ઓગળી જાય તો. તો ગાઈસ ખરેખર આ ટેકનોલોજીનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. એના લોકોને તો આટલું બધું સુવિધા પણ નથી, અને રોગ થાય તો બધું ચરી પાઈને રહેવાનું હતું. હવે અત્યારે તો ગમે તેવો રોગ હોય ને, અને ગમે તેમ ડોક્ટર કે ના ખવાય, તો એનો પણ ગાઈસ ઉપાય હવે મળી ગયો છે. જો ડાયાબિટીસ વાળાને ગમે તેવું ના ખવાય તો સુગર ફ્રી અંદર નાખીને ખાઈ લેવાનું. એટલે કમાલ કી ચીઝ હે સબ. તો જો લો. ઓહો હો, એ તો ગાઈસ જો અમારો ધૂમ ધૂમ ટેનાવ તો અત્યારે ગાઈસ ઊંઘે જ છે. ખબર નહીં ઉપર એની મમ્મી નીચે લઈને આવી છે ને, તેથી અત્યારે ઊંઘી જ ગયો છે ગાઈસ. ભાઈ ચાલો ફટાફટ આપણે જઈએ અંદર. છોકરી તો ઊંઘી રહી છે જો. ઓહો હો, ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ઓહો હો, સવારમાં ઉપરથી નીચે આવીને જો ફોન જ જોવા માંડ્યો છે. શું શું કહે છું? જોરથી બોલ બેટા, મને તું સંભળાતું નહીં કઈ. આરસ ખેલે, પેલા આરસ ખેલે. શું અમને સવારમાં સૂર્ય પજે લાગે છે. એ તને કેમ ખબર પડી? તમે મારું ગોદડું ઓછું કરે અને પછી પજે લાગે છે. પગે લાગે છે એમ ને. એ તો તમે લોકો ઘરની લક્ષ્મી કહેવાય ને, એકલી ગયરવાય એટલે ગોયરો હોય ને એટલા માટે. તમે ગૌરી માતા ના કહેવાય. ચલો ગાઈસ, હવે ફટાફટ જઈએ છીએ આપણી રીતિકા જોડે, જો કે તમારી ફેવરેટ જીલુ જોડે. તો ફટાફટ, તમારી પણ ફેવરેટ છે, મારી પણ ફેવરેટ છે. ગુડ મોર્નિંગ જીલુ. હેવ અ ગ્રેટ ડે, હેવ અ નાઇસ ડે બેબી ગર્લ્સ. ઓકે, કેવી લાગે આજે સવારમાં? કેવું છે? સારો દિવસ છે આપણો. ઓકે, તો ગાઈસ જો અહીંયા તો ચા ઉકળે છે મસ્ત મજાની. અહીંયા દૂધ ગરમ થાય છે અને અમારી અહીંયા રીતિકા ગરમ થાય છે જો. હા, એ તો કહું છું. ચા, દૂધ અને રીતિકા ત્રણે એક સાથે ગરમ થાય છે ગાઈસ. પણ જો ચા તો હું પી જઈશ, દૂધ પણ હું પી જઈશ, પણ તને નહીં પી શકું. હું શું કહું છું ગાઈસ, એ શું સમજે છે? ગજબ બેજતી હે ગાઈસ, ગજબ બેજતી. હા ઓકે ઓકે, ના પણ એટલું સારું કહેવાય. ચલો ઓકે ઓકે, નાઈસ નાઈસ. શું દોરો છે બકા? માતાજીનો. એટલે આનાથી ભૂત પ્રેત નજર ના લાગે જીલું? હે, શું વાત છે? વેરી નાઇસ. નજર ના લાગી હોય હોય, મારા કાજન કટકા નજર ના લાગે. સારું સારું સારું. તો ગાઈસ આજે છે રવિવાર, તો સન્ડે અને ફન ડે. તો શુભ રવિવારના તમને અને તમારા પરિવારને જય શ્રી મેલડી માતાજી ગાઈસ. તો આજે અમે બપોરે જવાના છે પહાડ, જો કે મસાણી માતાજીના મંદિરે. તો તમને ગાઈસ આજે હું પૂરો વ્યૂ પણ બતાવવાનો છું, દર્શન પણ કરાવવાનો છું. એટલે બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે શુભ સવાર છે અને અખંડ લેવલની એનર્જી તમારા ભાઈમાં છે, તમારામાં પણ હશે આઈ હોપ. કેમ કે ગાઈસ બપોરે અને સવારમાં ડિફરન્સ તો હોય, એટલા માટે સવારમાં તો મજા આવે એમ, વહેલું ઉઠવાનું અને ફ્રેશ થઈ જવાનું. જો કે ગાઈસ હવે ચા પીવાનો સમય થઈ ગયો છે. રીતિકા અંદર ચા ઉકાળે છે, તો ફટાફટ આપણે ચા પી. પાછું ચા કેમ નહીં પીધી તમે? ગોઠિયા લઈ આવો પછી કહું. ઓકે, સવારમાં નાસ્તો કરો એમ ને. ઓકે, તો ચલો મળીએ ચા પીવા પર. આવો છો જીલું? કારેલાની સબ્જી અને રોટલી શું વાત છે? તો ગઈકાલ કારેલાની સબ્જી ગઈકાલની હતી, અને ગઈકાલે ઇડલી અને સાંભળ બનાવ્યું હતું. એટલા માટે રીતિકા એવું વિચાર્યું કે કારેલા આપણે નથી બનાવવા, જે સમારેલા કારેલા પણ અમે મૂકી દીધા ફ્રીજમાં, અને પછી ઇડલી ને સાંભળ ખાઈને પછી આખું દિવસ ચલાવી લીધું, અને કારેલા સાંજે પણ ના બનાવ્યા. એટલા માટે આજે સવારે રીતિકાએ મસ્ત મજાના જો લો ગાઈસ કારેલાની સબ્જી જો લો. વાવ, વેરી નાઇસ. પણ વરસાદ નહીં પડતો એની અછત છે ને રીતિકા? એક બાજુ વરસાદ પણ એક બાજુ કરેલાની સબ્જી ને રોટલી ખાવાની, તો ગાઈસ મજા આવે એમ. રાત્રે પડેલો થોડું પાણી પડેલો, ઝાપટું પડે. ઓકે ઓકે, મારી રોટી બનાવી ઘી વાળી. ઘી વાળી બનાવો તમારી? ઘી વાળી બનાવી, ઘી વાળી બનાવી ને એમને બનાવી, એમને બનાવી. તમારે કેવી ખાવી છે? એઝ યુ વિશ, તમને જે યોગ્ય લાગે બનાવો. ખાવાનું તમારે છે, બનાવવાની મારે. હા એવું નહીં,
પણ તમે જે બને આપો, ઘીમાં બને આપો છો તો પણ ખાઈશ અને તેલમાં બને આપશો તો પણ ખાઈશ. આપણે એવું તમને ફોર્સ નથી કરતા કે આ જ બનાવો. ઘીમાં ચલો બનાવો બસ. જો ક્યાં દૂધ આમાં છે? કઈ છે પણ આમાં દૂધ જ છે બધું. ઓહો જો લો ગાઈસ, અમારા ઘરમાં આ ટેડ ભેગી થઈ ગઈ છે. આ દૂધ છે અને ગલકું. જો લો આ રહ્યું ઘી. તો ઘી લો જે લો. ગળું બેસી ગયું ઘી ખાસી બધા નહીં કશું ઘી ક્યાં ઘરું બેસી ગયું છે? આવાજ બદલાઈ ગયો. એ તો બદલાઈ જાય બકા. ખાવાનું એવું છે ને એટલા માટે બદલાઈ જાય. ઘરે ઘરે ખાવાનું. તો જો ગાઈસ હવે આપણે મૂકી દઈએ છીએ ફટાફટ. ગાઈસ આ કારણ શાક ભાવે છે ને? હે? ચલો રોટલી પણ મમ્મા ઢોકળા બનાવવાની ડીશમાં ખાય છે જો. જો લો ગાઈસ. અડધી રોટલી પૂરી કરી દીધી. હો ડોન છોકરો છે. ગરમ આલુ ઠંડી. જો આ બીજો ભાઈ આવ્યો. તો પૂરી કરી બેટા. ઓય ધૂમ તેને આવ. સારી લાગી તને? ઓ ધૂમ તેને આવ. મત લાગ્યું? ફરતી બોલ ધૂમ તેને આવ. જોરથી બોલ. ધૂમ તેને બોલ ને. બોલ તો. ધૂમ તેને આવ. કારેલા શાક કેવું લાગ્યું? શાક કેવું લાગ્યું? તે કેટલું ખાધું? કેટલી રોટલી ખાધી તે? 15 રોટલી ખાધી? 15 રોટલી ખાધી? મસ્ત બની. ધૂમ તેને ચલો સીટ ડાઉન, સ્ટેન્ડ અપ, સીટ ડાઉન. ચલો ડાન્સ કરો. ગુડ બોય. ચલો ગરબા ગાઓ. ગુડ બોય ગુડ બોય ગુડ બોય. શું કહું છું? આજે આપણે મસાણી માતાના મંદિરે જવાનું છે. મસાણી માતાજીના મંદિરે. પણ રીતિકા બપોરે જવું પડશે બકા. આ જમવાનું બનાવી દઉં અને કપડાં ધોઈ નાખું. હા પછી કેમ કે પછી સાંજે જઈશું ને ગાઈસ, એટલી બધી ગીરદી હોય છે મસાણી માતાજીના મંદિરે, ના પૂછ્યો હોત એટલે સાંજે તો દર્શન બિલકુલ ના થાય. આમ ખાલી આમ ઝલક મારી પછી નીકળી જવું પડે. પણ જો તમારે સારા એવા દર્શન કરવા હોય ને તો આપણે ઘીમાં લચપચ કરી આપે છે આજે તો અમારે જીલું. ખાવું તો સારું ખાવું. પેલું નહીં કહેતું કે રહેવું તો ભાઈઓ સાથે રહેવું, ભલે 7 પેઢીનું વેર હોય. અને એવું કંઈક કહેવત છે ગાઈસ. તમને તો બધી કહેવત જ બહુ મોડે રહી ગઈ. આ બધી રીલ્સ જોઉં છું ને એટલા માટે બધું યાદ આવે. મારી 2 જ રોટી હો બકા. બે જ ઓનલી ફોર 2 રોટીસ. કેટલી બે રોટલી તમારી ઘી વાળી. ઓકે તો ચલો ગાઈસ, બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. પછી અમે ફટાફટ જમી લઈએ. જમીન પછી અમે લોકો જવાના છે મંદિરે, કેમ કે આજે રવિવાર છે એટલે બધા મંદિરે ફરવું ફરજિયાત છે. તો મળીએ જમ્યા પછી. અને ગાઈસ હું આવી ગયો છું પહાડ ગામ મસાણી માતાજીના મંદિરે. અને આપ લોકો જોઈ શકો છો રવિવારે કેટલું બધું પબ્લિક આવે છે. અને હજુ તો સાંજ પડવા આવશે ત્યાં સુધી તો પબ્લિક વધતું જવાનું છે. અને આજુબાજુનું વ્યૂ જોવો ગાઈસ, ખાલી એકદમ શાંતિફુલ વ્યૂ છે. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ અંદર અને માતાજીને તમે દર્શન કરાવડાવું. લો ગાઈસ કેટલી ગીરદી છે. બેસી જા આગળ. લે રૂહી જા, મમ્મી કન જતી રહે. મમ્મી કન જા. અહીંયા બેસી જા, આગળ બેસ. તો ગાઈસ દર્શન પણ અમને કરી લીધા છે. ને જોઈ શકો છો પબ્લિક કેવું વધતું જાય છે અહીંયા તો. ચલો કને ગાઈસ આ છે કાલ ભૈરવનું મંદિર. અહીં ઉભી રહેતા ફોટો પાડી આગળ. ત્યાં આગળ જતી આગળ. તો જો ગાઈસ તમે પણ દર્શન કરો. તો ગાઈસ અહીંયા પરનો વ્યૂ આપ જોઈ શકો છો કેવો વ્યૂ છે. રોઈ પડું નહીં, શિવલિંગનું છે. લે એનો ફોટો પાડીએ. આ એમનો વ્યૂ સારું છે પણ નહીં. હા જોરદાર છે. શિવલિંગ છે, પાર્વતી માતાનું છે. રોઈ કેવું લાગ્યું તને? જોરદાર ગાઈસ વ્યૂ છે, ખતરનાક. વડ કેટલો મોટો છે. અને જોડે ગાઈસ ત્યાં આગળ સામે ગાર્ડન છે અને આ ખુલ્લી સ્પેસ છે જો. ઓ ભાઈ. અને અહીંયા બધા ધીમે ધીમે પબ્લિક વધતી જાય છે હવે. જો આગળ તમને બતાવું પેલી બાજુ શું છે. ઓ ભાઈ જો લો ગાઈસ, આજુબાજુ તો કેવું છે સુમસામ એરિયા, એકદમ ફોરેસ્ટ વિભાગ લાગે છે મને તો અહીંયા. પણ ગાઈસ મને એ ખબર નહીં પડતી અહીંયા આ શું કહેવાય વડના થળિયામાં જોરદાર પેઇન્ટિંગ કર્યું છે આ બધા લોકોએ. જો આ કેવું પેઇન્ટિંગ કર્યું, આ પણ કેવું પેઇન્ટિંગ કર્યું છે, આ પણ કેવું પેઇન્ટિંગ કર્યું છે. જો સુપર પેઇન્ટિંગ કર્યું છે ગાઈસ. ખરેખર મસાણી માતાજીના મંદિરે આવીને ખૂબ મજા આવી. અને ગાઈસ હું બહુ લોંગ ટાઈમ પછી અહીંયા આવ્યો છું અને અહીંયા આવીને પણ બહુ જ જોરદાર મજા આવી. એમ સુપર બધું ડેવલપ થઈ ગયું છે. કેવું લાગી રહ્યું છે અહીંયા જો બધું કેવું છે. એ પેઇન્ટિંગ સારું કર્યું છે નહીં રૂહી? જો તો વડ જો આ કેવું પેઇન્ટિંગ કર્યું છે.
કેવું લાગ્યું તને? મસ્ત લાગ્યું. શિવલિંગ સુધારી દીધું. બાકી અમે ગયા વખતે આવ્યા હતા ને તો થોડું શિવલિંગ એ હતું, નાનું હતું, બટ અત્યારે મોડું થઈ ગયું છે. કેટલી કરો ગાઈસ, ભગવાન જાગી જશે. ચલો જો નીચે ઉતર, ધીમે ધીમે ઉતર, પડું નહીં. રોહિત ધીમે ધીમે ઉતરજી. તમે લોકોએ દર્શન પણ કરી લીધા છે. હવે મસ્ત મજાના 5 મિનિટ બેસી, કેમ કે જગ્યા સારી લાગી નહીં રીતિકા. અને ગાઈસ આ જો નદી છે. બાકી જ્યારે પણ ગાઈસ નદી ફૂલ ભરે ને રીતિકા તો આટલે પાણી આવે, આટલે પાણી બધું ડૂબી જાય. અરે મેં ગયા વર્ષે તો હું ગાઈસ અહીંયા આવ્યો હતો, આટલે લગી પાણી હતું ગાઈસ, આટલે લગી ખરેખર. હા ગાઈસ, અમે દશામાનું વ્રત રાખીએ ને, દશામાં વરાવાના હોય ને તો પેલી સામે જગ્યા ખરી ત્યાં જ અમે આવીએ ગાઈસ. એ જ જગ્યા અમારી દશામાં માતાજી વરાવાના. અને અહીંયા અમે આરતી હોત કરી પેલી જગ્યાએ દેખાય છે, તમે બતાવો જગ્યા જો, આ જ જગ્યા નહીં. ગયા વખતે તો ગાઈસ પાણી આવ્યું હતું તો તમે આખું મંદિરમાં પાણી થઈ ગયું હતું. આખું માતાજીના ગરબા લોકો અહીંયા મૂકી જાય છે. જો કેટલો ઊંચો ગાઈસ એરિયા છે આ જુઓ તો, છતાંય અહીં પાણી અડે છે. અહીં આ જગ્યાએ, કેમ કે આ નદી છે ગાઈસ, મોહો નદી છે. શું લીધું તે? હાલી લે. ઘણા લોકો બ્લોગ જોવે છે પણ એ લોકો સામેથી શરમાય છે રીતિકા બોલતા જ આપણી સામું. હા તો ચાલો ગાઈસ, હવે વીર ઘર એકલો છે તો જવાનું મોડું થાય છે. કેમ? ઓકે જા દર્શન કરે. રૂહી જા મમ્મી કે દર્શન કરે. નહીં અહીંયા જા, અહીંયા જલ્દી. એકલું નહીં ફોન, નકા ભીડમાં ખોવાઈ જવાય. ખબર પડી? આગળ ત્યાં દોરો બોધે છે જો સામે બંધા લેવો છે દોરો. આપા પર દોરો બોધે કમ્પ્લીટ. હા હવે ત્યાં ભૂતમૂત નહીં આવે. ઓકે તમે ભૂતમૂત ના આવે. ખબર પડી? પપ્પા જો રાતે આમ તો એના ભૂત આવે. બધા લોકો દોરો ગાઈસ બાંધે છે. આ મારા માટે લીધું છે. તારા માટે નહીં લેવું દૂધ? લે તમને બોધે ઘરે બોધો છે, હાથે બોધો છે? હાથે બોધે ને ગાઈસ. સર્વ કાર ક્રોધ કંકાસ દૂર કરજો અને ખૂબ પ્રગતિ કરાવજો મસાણી માતા. આ દોરો બાંધે છે મમ્મી જો ને, કમ્પ્લીટ બાંધે ફીટ. અરે શું ના મારીશ ગોઠ, 4-5 ગોઠ મારી દે એટલે કમ્પ્લીટ થઈ જાય. રોહિત એ ઘરે બોધ્યો. જય મસાણી માતા. આ ભુવાજી છે આપણા જો, ભુવાજી એપલ ફોન વાપરો શું ના. અરે આજુબાજુ પેલી નદી છે ને બાજુમાં, એટલા માટે એટલે મસ્ત પવન આવે છે. ખબર જ ના પડે. બાપારે વીર તો હટ જ નહીં. ગાઈસ હું આવી ગયો છું માતાજીના મંદિરે અને જો આપને પણ દર્શન કરાવી દઉં. જય માતાજી ગાઈસ. હવે ઘરે પણ જવાનો સમય થઈ ગયો છે અને ગાઈસ જો આ જે તલાવ હતું એ સુકાઈ ગયું છે જો, કેમ કે આ તલાવ હવે કાઢી નાખવાનું છે. જમીન માલિક કેવું કહે છે તો વસ્તુ સાચી ગાઈસ, કેમ કે આ લોકો કંઈ અવેરનેસ નહીં કરતા એટલા માટે કાઢી નાખવું જરૂરી છે. કેમ કે જો બાજુમાં મંદિર છે એટલા માટે આ બધું ગંદકી અહીંયા શોભે નહીં. એટલા માટે સૌથી બેસ્ટ વસ્તુ એમને વિચારી કે અહીંયાથી આ કાઢી નાખશે તો પછી મસ્ત મજાની ગાઈસ જમીન રાખશે, તમે એકદમ ક્ષમતા એકદમ પ્લેન રાખશે. તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ આપણે ઘરે. વરસાદી વાતાવરણ થવાયું છે હવે, કેમ કે રવિવાર છે. તમને ખબર છે કે દરેક જગ્યાએ હું માતાજીના મંદિરે જાઉં છું. હવે હું જઉં છું ભાથીજી દાદાના મંદિરે, ત્યાં આગળ. તો ત્યાં પણ દર્શન કરીને પછી આપણે જઈએ ઘરે. ઓકે તો બ્લોગમાં કરીને બનાવી રહેજો. અને ગાઈસ ખેતરનું એટમોસ્ફિયર કંઈક આવું છે આજે જો, મસ્ત મજાનું એટમોસ્ફિયર છે. અને ગાઈસ ખેતરમાં રહેવાની મજા જ કંઈક અલગ છે એમ ગાઈસ, કેમ કે કોઈ પક્ષીઓનો કલરવ જ તમને જોવા મળે, બાકી કોઈ ડસ્ટ કોઈ પોલ્યુશન બિલકુલ અહીંયા ના હોય. એટલી મજા આવે ખેતરમાં લાઈફમાં. આપ સૌની બધાને ખબર છે કે જે અમદાવાદના જે પણ છે એ લોકો ગામડામાં વસવાટ કરવા માંડે છે ફાર્મ હાઉસ બનાવીને. બાકી અમારા ગામ બાજુ આજુબાજુ તમામ જે અમદાવાદીઓ છે એ લોકોએ તમામ લોકોએ જમીનો લઈને ફાર્મ હાઉસ બાંધી લીધા છે અને એ લોકો ત્યાંથી ડસ્ટ અને પોલ્યુશનથી ને ધૂપ ધુમાડાથી કંટાળીને ત્યાંથી અને બહુ જ ઘોંઘાટથી કંટાળીને એ લોકો પૂરો દિવસ ફાર્મ હાઉસ એ રહે છે અને રાતે જ ઘરે જાય છે. બાકી આવી શાંતિ ક્યાંય મળે નહીં. ઓનલી ફોર પક્ષીઓનો કલરવ અને શાંતિથી હવા ખાઈને બેસી રહેવાનું. આવી મજા તો ઓનલી ફોર ખેતરમાં જ મળે. શું કહેવું તમારું? કોમેન્ટ કરજો ગાઈસ. હું અત્યારે આવી ગયો છું ભાથીજી મહારાજના મંદિરે. ગાઈસ રાતના 7:30 વાગી ગયા છે અને અહીંનું જો ગાઈસ સુમ સામ એરિયા છે અને ગાઈસ વરસાદ પડીને જો કેટલું બધું ઘાસ અહીંયા ઊંઘી ગઈ છે જો ગાઈસ. હવે ખરેખર હવે રાતે 8 વાગશે તો અહીંયા બધું સુમસામ થઈ જશે. અને ગાઈસ પણ અહીંયા લાઇટની સુવિધા નથી એટલા માટે, કેમ કે આ બહુ જ અંદર વિસ્તાર છે અને અહીંયા લાઇટ લાવી શકાય પણ એવું નથી. પણ ગાઈસ ચાર્જિંગ ઘોડો અહીંયા લગાવવાથી પણ કમ્પ્લીટ થઈ શકે છે. પણ ગાઈસ ચાર્જિંગ ઘોડો 1 કલાક 2 કલાક ચાલે. પણ અહીંયા જો ગાઈસ
કેટલું બધું. અને ગાઈસ ગઈ કાલે જ 2 દિવસ પહેલા જ CR અહીંયાથી પકડી હતી અને વન વિભાગમાં જાણકારી કરીને ફોરેસ્ટ વિભાગના લોકો અહીંયા આવ્યા. પછી જે પાંજરું હોય એ પાંજરું મૂકીને અને લલચાવીને એ CR ને કેજમાં લઈ જઈને પછી ગમે ત્યાં ફોરેસ્ટ વિભાગ વાળા લોકો લઈ ગયા છે. એટલા માટે ગાઈસ અહીંયા બહુ ખાસો રોકાવાય એવું પણ નથી, કેમ કે અહીંયા સામે જ ઘણી બધી CRO રહે છે. રાત્રે 9 વાગે કેમ કે સુમસામ એરિયામાં એ લોકો નીકળતા હોય છે CR, અને બહુ જ રાત્રે 10 વાગે તમે અહીંયા આવો ને તો તમને CR નો અવાજ પણ સાંભળવા મળે. તો ચાલો ગાઈસ ફટાફટી આપણે અહીંયાથી દર્શન કરીને અગરબત્તી પણ કરી લીધી છે અને દર્શન પણ કરી લીધા છે. તો ફટાફટી જઈએ ઘરે, કેમ કે ગાઈસ આવા ફોરેસ્ટ વિભાગમાં રોકાવું બહુ ખાસ આપણી માટે એ શું કહેવાય સારું નથી, બટ દાદાની દયા છે. સો ફટાફટી આપણે નીકળી જઈએ છીએ. જો ગાઈસ આ વિસ્તાર જોઈને પણ તમને ખબર પડી ગઈ છે કે અહીંયા શું ના હોય, ખબર પડી. તો ચાલો બાઇક આપણું ત્યાં પાર્કિંગ કર્યું છે, તો ફટાફટી આપણે ફરીથી પગે લાગી નીકળી જઈએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. રીતિકા રાહ જોઈને બેઠી છે, બિકોઝ હું 4 વાગ્યાનો નીકળી ગયો છું બધા મંદિરે ફરવા માટે અને તમામ મંદિરે ફરી લીધા છે. હવે મળીએ ઘરે. હાલ ગાઈસ તમારો ભાઈ ઘરે પણ આવી ગયો છે અને ગાઈસ 3 વાગ્યાથી ફર કરેલું એટલા માટે પરસેવાથી રેપજેપ થઈ ગયો હતો. એટલા માટે મેં આવીને ફ્રેશ પણ થઈ ગયો છું, નાહી પણ લીધું છે અને આ લોકો ઉપર ઊંઘવા માટે આવી ગયા છે. તું ગોદરું કેમ બહાર સૂકવું છું જીલું? એમ જ બધી ભેજવાળી થઈ જાય. ભેજવાળી ક્યાં વરસાદ આવે છે? ઓ વીર મેકબુક છે બેટા ઉપર યાર, એડિટિંગ ચાલુ છે. શું છે? ધૂમ ધૂમ ડેનેવ. ઓય મને આલી લેવા દે બાપરે, આલી લેવા દે. નો 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 શું કહું છું તું? શું બાપા? ઓ બાપરે, ઓ બાપરે બાપ. ઓ વીર ગોળમડું ખાતો. ચાલો ગોળમડું ખા, બાજુ ગોળમડું ખા. જોજો ગાઈસ હો. ઓ ભાઈ ફરતી બેટા ફરતી. લો એક્ટિવ છોકરો જોજો. ના એમ નહીં, સરખું કરા, સરખું ગોળમડું ખા, સરખું ગોળમડું ખા. ઓ વાહ ફરતી. આ તો યોદ્ધા છે, યોદ્ધા. નો 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 ગુડ બોય. તને આવડે? હવે વારી એ કપડ્યો. ચાલો ગાઈસ હવે ફટાફટી જો આ વોલ. રાધે રાધે. જો ગાઈસ મસાણી માતાજીનો દોરો હાથમાં આવી ગયો છે. કઈ ઘરે આવી ગયો છે? તારો દોરો તારા મમ્મી ના કહેવાય પણ બેટા જ્યારે જઈને તો તને તારા મમ્મી લીધા વગર જ જાય છે. એટલે ઊંઘી ગયેલો હતો. જો આ રહ્યો એ ઊંઘી ટીયુ ગયેલો ટીયુ ટીયુ. તાર તો નથી ટીયુ ટીયુ ફરી વાર કે ટીયુ ટીયુ. જો ગાઈસ એની રીસાની પદ્ધતિ જો તો ટીયુ ટીયુ. શું કરું છું? ખાય ને બેટા એવી રીત ના એમ ના ખવાય બેટા. આગળ જગ્યા જ એ એટલે ભય પર જો ગાઈસ એની પાપણ જે છે આઈબ્રો સોરી મો પણ ધોવું નહીં જો ને મંજુકા જેવો. મંજલિકા જ લાગે છે પણ. હા લગાય જો મમ્મી આઈબ્રો પર લગાવશે બધું. જોઈ લો ગાઈસ. આગે પણ જે બધું નાક ને બધું કેમ લગાવશું? એ આમ દૂર ઊભી રહી છે. પ્રોપર લગાય, પ્રોપર બગા. કેમ કે પછી આજુબાજુ એને લીસું થઈ જશે. આ તો ચીકણું આવે છે. હા તારા પૈ ગાઈસ અને મારા જે આઈબ્રો છે જો મારા કે આઈબ્રો છે હું મહિનામાં એક વાર તો આઈબ્રો રીતિકા જોડે કરાવડાવું જ છું ગાઈસ. કરી આપ. હા અમુક બધા લોકો શરમ આવે છે કે છોકરાઓથી આઈબ્રો ના કરાવાય, એવું ના હોય. હું પણ આઈબ્રો કરાવું છું. સેલિબ્રિટી હા મારી તો કમ્પ્લીટ શેપમાં હું રીતિકા જ્યારે શેપ પાડે ત્યાં ગાઈસ બધાને ખબર પડે કે હું આઈબ્રો મેં નીકાળી છે નહીં. જોઈ લો રીતિકાને કમ્પ્લીટ છે, કમ્પ્લીટ. ચાલો ગાઈસ ઊંઘવાનો સમય થઈ ગયો છે. હવે ફારે આપણે ઊંઘી જઈએ. અમારું જો એ આખું બેડ ખરાબ કરી નાખે છે જો તો આ. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ ક્યાં બની રાખવાનું છે? હવે તો એન્ડ આપવાનો સમય થઈ ગયો છે. બ્લોગમાં જે પણ શૂટ થયું એ કર્યું છે. હા એટલે બ્લોગ જોવો અને સપોર્ટ કરો. હા. રોજ જેવો આજે પણ બ્લોગમાં સપોર્ટ ગઈકાલે બે દિવસથી સપોર્ટ નહીં મળતો. સપોર્ટ નહીં મળતો એટલે પ્લીઝ ગાઈસ તો તમે ગાઈસ મને એ ખબર નહીં પડતી કે જે પેલા વ્યૂ આવે છે ને 10,000 વ્યૂ આવે છે 15,000 એ બધા કઈ ગયા? એ બધા જોવાના કઈ ગયા? મને એ જ ખબર નહીં પડતી. પછી જો આજે 10,000 વ્યૂ આયા, પછી આવતીકાલે કાં તો 2500 લોકો જોશે, 2,000 લોકો જોશે, તો પછી પેલા 12,000 લોકો ક્યાં ગયા? એ જોતા જ નહીં હોય. એટલે એ 12,000 લોકોને પણ હું રિક્વેસ્ટ કરું છું કે એવરી ડે મારો બ્લોગ જુઓ, જે કરી મને સપોર્ટ મળે અને હું મારે જે વસ્તુ કરવાનું છે ગાઈસ એ વસ્તુ હું કરી શકું. પ્લીઝ સપોર્ટ માંગુ છું, સપોર્ટ કરો. અમે પણ અમારા સપના સાકાર કરીએ કારણ કે જે છે ને ફ્યુચરમાં અમારું એ આ જ છે. હા એટલા સાચી વાત છે. પણ મને એ ખબર નહીં પડતી કે જે આપણે ખબર પેલા બધા લોકો 10,000 15,000 બ્લોગ પહોંચે છે. સારો હેડે
હા ગયા મહિને વ્યૂ સારા વ્યૂ આવ્યા. સારા આવેલા પછી ખબર નહીં 10,000 વ્યૂ આવેલા પછી એ લોકો જોતા જ નહીં હોય એટલે 10,000 પછી પાછી બીજી વિડીયોમાં 2,000 વ્યૂ આવે તો પેલા 8,000 લોકો ક્યાં ગયા 10,000 વ્યૂ ના 10,000 ફોલોવર પૂરા થઈ ગયા ને તે પછી એની બ્લોગ જ નહીં આવતી. નજર લાગી ગઈ લાગે છે મને નજર નહીં પણ હવે શું પણ નજર જ કહેવાય ને શું કહીએ હવે નજર કહેવાય શું કહેવાય તો શું ખબર. આઈ ડોન્ટ નો ચલો ગાઈસ બ્લોગ ને એન્ડ આપવાનો સમય પણ થઈ ગયો છે તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો મળે મિત્રો આવતીકાલના બ્લોગમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા કમેન્ટ તો બિલકુલ કરતા જ રહેજો બધા જ લોકો જેટલા લોકો જોવે છે ને વિડીયો તમામ લોકો કમેન્ટ કરો હું રિપ્લાય આપવા રેડી છું